ગોઠણનો દુખાવો, ની રિપ્લેસમેન્ટ, હમણાં આપણે આવું બધું બહુ જ સાંભળીએ છીએ. ની રિપ્લેસમેન્ટના કેસ પણ ઘણા વધ્યા છે. પરંતુ જે લોકોને મેડિક્લેમ ન હોય એ લોકો માટે તો શારીરિક રીતે તો તમને તકલીફ પડે છે, સાથે આર્થિક રીતે પણ તમે ખલાસ થઈ જાઓ છો. તો તમારે ભવિષ્યમાં ની રિપ્લેસમેન્ટ ન કરાવવું પડે, તમારા ગોઠણ સારા રાખવા હોય તો તમારે કેટલીક આદતોને રિપ્લેસ કરવી પડશે. તમે અત્યારે યંગ છો, તમને એમ થશે કે હું એકદમ હેલ્ધી છું, પરંતુ જો તમે હેલ્ધી રહેવા માંગતા હો ભવિષ્ય સુધી, તો તમારે કેટલીક આદતો બદલવી પડશે. પહેલું કામ કરવું પડશે તમારા વજન ઉપર. આજે આપણે હળવા વ્યાયામ કરતા જશું, વાતો કરતા જશું, જેનાથી તમારી આદતો પણ સુધરતી જશે અને ગોઠણ પણ સરસ થતા જશે. તો પહેલો હળવો વ્યાયામ છે, કોઈ પણ ઇઝીલી, સમય પણ બગડતો નથી અને તમારે કશું જ તકલીફ નથી. જો બેઠા સિમ્પલ એક પછી એક પગ, પેલા ધીમે કરવાનું. તમે યંગ છો, તમને એમ થાય આ તો મને આવડે, હું તો આ જીમમાં પણ કરું છું, ઘરે પણ કરવાનું, ટીવી જોતા કરવાનું. હવે થોડું ફાસ્ટ કરીએ. આ જ વસ્તુ તમે થોડું ફાસ્ટ, તમને વધારે ગોઠણ દુખતા હોય તો ધીરે ધીરે કરી શકો. શ્વાસ સાથે કરવાનો. શ્વાસ ભરો, શ્વાસ છોડો, શ્વાસ ભરતા જાઓ, છોડતા જાઓ અને રિલેક્સ. હવે બીજી એક્સરસાઇઝ છે સ્ટ્રેચિંગની. તમે જ્યાં પણ સોફામાં કે ખુરશીમાં બેઠા હો, થોડા આગળ આવી જશું અને પગના પંજા જમીનને અટકેલા જ રહેશે. જો જેટલું પણ આગળ કરી શકો તમારે આગળ જવાનું છે અને હોલ્ડ કરવાનું છે. પગના પંજા નીચે હશે, તમને અત્યારે દેખાતું હશે, અહીંયા સ્ટ્રેચ આવે છે. હવે જેને ગોઠણ દુખતા હોય, વધારે સમય સુધી રહી શકે તો એવી રીતે 5, 4, 3, 2, 1. હવે એવી જ રીતે પાછળ જેટલું કરી શકો એટલું પગના પંજા જમીનને ટચ જ, પાછળ સ્ટ્રેચ. હવે એવી જ રીતે બીજો પગ સ્ટ્રેચ કરો, આગળ હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. એ જ રીતે પાછા આવીએ અને પગના પંજા જમીનને અટકેલા અને રેસ્ટ. મેં તો એવા ઘણા યંગસ્ટર જોયા છે કે એ લોકોને હવે જ્યાં બેસવાનું હોય, જાહેર પ્રોગ્રામ હોય કે કોઈ પણ પ્રસંગમાં જાય, પહેલા પ્રેફરન્સ આપે છે ખુરશીને. નીચે પણ નથી બેસી શકતા. તો આપણે ભાતીગળ સંસ્કૃતિ હતી, જે બધા નીચે બેસીને ભોજન કરતા, એ જતું રહ્યું છે. એટલે શું થઈ ગયું છે, ગોઠણના દુખાવા વધી ગયા છે અને ખોરાક પચવામાં તકલીફ, એટલે વાયુ વધી ગયો છે. તો જેને દુખાવા શબ્દ આવે તો વાયુ સંબંધિત ખોરાકને ઓછો કરીએ અને કોશિશ કરે કે હજી તમે જુવાન છો, બેસી શકો તો ક્યાંય પણ પલોઠી વાળીને પ્રેમથી નીચે બેસવાનું. હવે અગેન આપણે આ મસલ્સને સ્ટ્રોંગ કરીશું. કઈ રીતે? તમે ઓશીકું કે એવું પણ કડક લઈ શકો, કાંઈ જ ન હોય તો હાજર સો હથિયાર. જો આ રીતે મુઠ્ઠી રાખી અને સ્ટ્રેચ કરવાનું છે. પગને કઈ રીતે? અંદર ને બહાર. જો 2 અંગૂઠા કોશિશ કરવાની મળે અને 2 બહાર. પગના પંજા મારા નીચે જ છે, ક્યાંય ઊંચા નથી થતા. તમે કરશો એટલે ખ્યાલ આવશે કે આખા પગનો દુખાવો પણ આ વ્યાયામથી ઘટશે. સ્ટ્રેચ કરીએ. 3 મિનિટ્સ હોલ્ડ લઈએ. બહાર તરફ 3, 2, 1. અંદરની તરફ 3, 2, 1 અને રિલેક્સ. તો આ બધા વ્યાયામ છે, તમારા બાળકોને પણ નાનપણથી શરૂ કરાવી દો. એમાં કોઈ સમય ફાળવવાનો નથી. તમારે ખાવા પીવાનું પેટ ભરેલું છે જોવાની જરૂર નથી. તમે દિવસમાં 4-5 વાર તમે કરી શકો છો. બધા બેઠા છો આરામથી, તો કુટુંબ કિલ્લોલ વચ્ચે કોકની વાતો કરવાને બદલે આપણે આપણી જાતની વાતો કરીએ, જાતની સુધારીએ. જેમ અત્યારે હું કામ કરતા વ્યાયામ કરું છું, તમે પણ એ જ રીતે કરી શકો. જો આજ સારી રહેશે તો ભવિષ્ય છે 100% સારું રહેશે. માટે આજને સારી બનાવીએ, ભવિષ્ય ઓટોમેટિક સરસ બનશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.